નમસ્કાર મિત્રો રાજકોટ પત્રિકા વિવાદ, લેટર બોમ્બ, કવિતા કાંડ હવે આ સૌરાષ્ટ્ર માટે નવું નથી. અવારનવાર નેતાઓ હોય, મોટા નેતા હોય, નાના નેતા હોય, કાર્યકર્તા હોય, તેમને વિશે પત્ર વાયરલ થઈ જાય છે. તેમનો ભૂતકાળ, તેના કાળા કામ બતાવી દેવામાં આવે છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને તેની નકલ મોકલવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આનું કંઈ કરો. જે બાદ લોકો સુધી આ માહિતી પહોંચે છે અને લોકો પણ જે તે નેતાને લઈ સવાલો કરતા હોય છે. રાજકોટ ભાજપથી ફરી એક વખત એક સળગતો પત્ર વાયરલ થઈ રહ્યો છે, લેટર બોમ્બ વાયરલ થયો છે. આ લેટર બોમ્બમાં એક નેતાની વાત કરવામાં આવી છે, તેના કાળા કામની વાત કરવામાં આવી છે, તેના ભૂતકાળની વાત કરવામાં આવી છે, આરોપ લગાડવામાં આવ્યા છે અને ચર્ચા છે તેવું કહેવામાં આવ્યું છે. આપણે વાંચીએ પત્રમાં શું લખ્યું છે. પત્રમાં લખવામાં આવે છે, તમે વિષય વાંચી શકો છો કે પક્ષના હિતમાં નિષ્ઠાવાન કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવા અને ડાઘિત પ્રતિભા ધરાવતા વ્યક્તિઓ સામે યોગ્ય પગલાં લેવા. લખવામાં આવે છે કે વંદે માતરમ. હું રાજકોટ શહેરનો રહેવાસી છું. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર્તા તરીકે પક્ષની વિચારધારા સાથે જોડાયેલો છું. પક્ષ પ્રત્યેની મારી વફાદારી અને પક્ષના હિતને સર્વોપરી ગણીને હું આપશ્રીને ધ્યાને એક ગંભીર બાબત મૂકી રહ્યો છું, દોરવા માંગુ છું. આશા રાખું છું કે આપ મારી આ અરજીને ખોટી રીતે લેશો નહીં, પરંતુ એક પાયાના કાર્યકર્તા તરીકે મને પક્ષના હિતની ચિંતા હોવાથી આ પત્ર લખી રહ્યો છું. શું લખે છે કે હિરેન ખીમાણીયા, કે જેઓ 2021 થી કોર્પોરેશનની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. વોર્ડ નંબર 1 માંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. તેઓ જ્યારે કોર્પોરેટર તરીકે કાર્યરત હતા ત્યારે ટીઆરપી ગેમ ઝોનમાં આરોપી છે, જે જેલવાસ ભોગવી રહ્યા છે, તે ટીપીઓ સાગઠિયા સાથેના કૌભાંડમાં તેમનું પણ નામ જોડાયેલું હોવાની ચર્ચા છે. 1992માં તેમના પિતાશ્રી દ્વારા લઠ્ઠાકાંડ થયેલો હોવાની પણ વિગતો છે, જેમાં અંદાજે 25 થી 30 લોકોના મૃત્યુ થયા હતા. આવા વિવાદાસ્પદ અને ડાઘિત ભૂતકાળ ધરાવતા લોકોના કારણે ભાજપ જેવી શિસ્તબદ્ધ અને ચોખ્ખી છબી ધરાવતી પાર્ટીને નુકસાન થાય છે. મારી નમ્ર વિનંતી છે કે પક્ષમાં આવા લોકોની જગ્યાએ વર્ષોથી પક્ષ માટે લોહી પરસેવો વહાવતા નિષ્ઠાવાન અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા કાર્યકર્તાઓને ચાન્સ આપવામાં આવે. આશા છે કે આપ શ્રી પક્ષના હિતમાં આ બાબતે જરૂરી તપાસ કરી યોગ્ય પગલાં લેશો. અને આ સાથે આપનો વિશ્વાસુ સનિષ્ઠ કાર્યકર્તા ભાજપ રાજકોટ, તેમણે રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન છે, જગદીશ વિશ્વકર્મા છે, રત્નાકર છે, અનિરુદ્ધ દવે છે, પ્રશાંત કોરા છે, હિતેન્દ્રસિંહ ચૌહાણ છે, અજય બ્રહ્મભટ્ટ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે. આ તમામને નકલ પણ રવાના કરી દીધી છે. તો આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. આ અમે નહીં પરંતુ પત્રમાં કહેવામાં આવ્યું છે, પત્રમાં નામ સાથે લખવામાં આવ્યું છે. હવે આ પત્ર કોણે લખ્યો છે, કયા ઉદ્દેશ્ય સાથે લખ્યું છે તે એ જાણે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે અને આ પ્રકારનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થાય તો ચર્ચા કરવી જરૂરી બને છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.